ઉનાળો આવે એટલે આપણે છે ને જ્યાં સુકૂન મળે, સુકૂન ક્યાં મળે તો આપણે એને શોધવા જઈએ ને તો એક નાનકડું અમથું ગામ હોય, ગામમાં ઘણા બધા ઘર હોય અને ત્યાં મોટા મોટા વૃક્ષો હોય ને નાનકડી એવી એક ઝૂંપડી હોય જ્યાં બી નાનકડો એવો હિંચકો હોય અને બંને દક્ષા અને રીધુ હિંચકા ખાતા હોય ને ઠંડો ઠંડો પવન આવતો હોય તો એમને લાગે કે ખરેખર જિંદગી છે. તો અહીંયા ગામડામાં ઠંડી હવા મળે અને વાતાવરણ ચારે બાજુ જોઈએ ને તો એમને સુકૂન મળે કે વાહ રે, આ તો બંગલાની મજા નથી જોઈતી પણ આ ઉપર નાનકડી એમથી ઝોપડીમાં હિંચકા ખાવાની અને બિલકુલ ગરમી આ નાનકડું છોકરું છે ને એને મજા આવી જાય. જો કેટલું હસે છે બિચાર. ઓહો, વિડીયો બનાવે પપ્પા એમને ખબર પડી ગઈ. લો તો હા, તમે વિચારો ને કે ક્યાં જવું, ક્યાં શોધો એસી અને ક્યાં જઈને ઊંઘું. તો મને બપોરે ઉનાળામાં ઊંઘ આવશે. ગામડે આવો ને તો તમને ખબર પડી જાય કે આવા મોટા મોટા ઝાડવા હોય અને ત્યાં આપણે એક ઝૂંપડી બાંધેલી હોય ને ત્યાં હિંચકો એટલે સુકૂન તો એમ બિંદાસ મળી જાય અને ટેન્શન વગર આપણે ઊંઘ લઈ શકીએ. બરાબર? તમે કેમ મજામાં છો? મજામાં ને રીધુ પણ મજામાં છે, હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો, બધા અમારું આખું ફેમિલી બધા મજામાં છે. તમે લોકો કેમ છો? ઉનાળામાં મજા આવે બહાર? કોમેન્ટમાં. ઉનાળામાં મજા આવે? ઉનાળામાં બહુ મજા આવે. અહીંયા ગામડામાં જ રહેવાની બહુ મજા આવે. એટલે